हर गली हर मैदान खेल सारा हिंदुस्तान प्रथम दिवसे જ ટેબલ ટેનિસ, હોકી તેમજ વોલીબોલ, કેરમ સહિતની ટુર્નામેન્ટ યોજાઈ હતી। સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદ્રની જન્મ જયંતિ નિમિત્તે હર ગલી હર મેદાન ખેલ સારા હિન્દુસ્તાન ખેલ બી થીમને કેન્દ્રમાં રાખીને ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે। આ રમતોત્સવના પ્રથમ દિવસે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ ટેબલ ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટુર્નામેન્ટ યોજાઈ હતી। આગાખાન સ્કૂલ તેમજ ચિત્રાવડ ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ટોસ ઉછાળીને હોકીની રમતની શરૂઆત કરવામાં આવી હતી। સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન રમતગમતના ક્ષેત્રે નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરનારું બન્યું છે। અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા। ઉલ્લેખનીય છે કે નેશનલ સ્પોર્ટ ડેના દ્વિતીય દિવસે બેડમિન્ટન, બીચ વોલીબોલ તેમજ ચેસ સહિતની રમતોના આયોજકો થકી વધુમાં વધુ લોકો રમતોત્સવની ઉજવણીમાં જોડાશે। વિવિધ સ્થળોએ યોજાયેલી ટુર્નામેન્ટમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કાંચીભાઈ ભાલિયા, ડીવાયએસપી ચેતન ખટારા, તાલાળા મામલતદાર કેજી ચુડાસમા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના વિવિધ ટીમના સભ્યો, કોચ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસવીન ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।